હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ તમારી યુટ્યુબ ચેનલ. તો આજે આપણે આથેલો ગુંદર બનાવીશું, એટલે કે કાચો ગુંદર બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને સબસ્ક્રાઈબ કરો. તો આથેલો ગુંદર બનાવવા માટે મેં અહીં કાચો ગુંદર લીધેલ છે, સાકર લીધેલ છે, ત્યારબાદ 1 વાટકી બદામ લીધેલ છે. તો આ બધી જ વસ્તુને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેવાની છે. તો અહીં મેં કાચો ગુંદર છે તેને ક્રશ કરીને એકદમ તૈયાર કર્યો છે. ત્યારબાદ અહીં જે સાકર લીધેલી હતી તેને પણ એકદમ ક્રશ કરીને તૈયાર કરી છે. ત્યારબાદ બદામ લીધેલ છે તેને પણ આપણે મિક્સર જારમાં ક્રશ કરીને તૈયાર કરીશું. તો આ ત્રણેય વસ્તુ તૈયાર કરીને આપણે એક કડાઈમાં લીધેલ છે. તેમાં આપણે હવે જે સાકરનો ભૂકો છે તે પણ એડ કરી દઈશું. તો બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે. ત્યારબાદ એક આપણે તપેલી લઈશું, તેમાં થોડું ઘી ગરમ થવા માટે મૂકી દઈશું. અહીં મેં બધી જ વસ્તુ 250 ગ્રામ લીધેલ છે, તો તે પ્રમાણે હું અહીં ઘી પણ 250 ગ્રામ લઈશ અને તેને ગરમ થવા માટે મૂકી દઈશું. તો આપણું ઘી ગરમ સારી રીતે થાય ત્યાં સુધીમાં આપણે બધી જ વસ્તુ છે તેને મિક્સ કરીશું. ત્યારબાદ અહીં છીણેલું જે ટોપરું આવે છે તે પણ આપણે 250 ગ્રામ એડ કરીશું. તો બધી જ વસ્તુને હવે સારી રીતે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને છેલ્લે સુધી જરૂર જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો હવે આપણું ઘી પણ સારી રીતે ગરમ થઈ ગયું છે. તો હવે આપણું જે મિશ્રણ છે તેમાં આપણે ગરમ ઘી એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો ગરમ ઘી એડ કરવાથી આપણી જે સાકર છે તે સારી રીતે ઓગળી જાય છે, જેથી આનો સ્વાદ સારો આવે છે અને કાચો ગુંદર છે તે પણ થોડો શેકાઈ જાય છે. તો હવે ફ્રેન્ડ્સ, આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો આપણો હવે આથેલો ગુંદર રેડી છે. તો આ ગુંદર સ્ત્રીઓને ખાવાથી એકદમ કમરનો દુખાવો ગાયબ થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, આથેલો ગુંદરની રેસીપી તમને કેવી લાગે તે જરૂરથી કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને પ્લીઝ જઈને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ રેસીપીનો આનંદ બધાથી પહેલાં માણી શકો. તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.